નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ 5 સ્ટોક તમને 10 દિવસના ટૂંકા ગાળામાં કમાણી કરાવશે। ચૂંટણી પરિણામોના દિવસે બજાર ભારે વેચવાલીમાંથી રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। સતત બીજા દિવસે તેજીનું વાતાવરણ છે। તમામની નજર હવે મોદી સરકારના શપથ ગ્રહણ પર છે। આવી સ્થિતિમાં એચડીએફસી સિક્યુરિટીએ આગામી 10 દિવસ માટે ટ્રેડર્સ માટે આ 5 સ્ટોક પસંદ કર્યા છે। આમાં પહેલો શેર છે જેન્સર ટેકનોલોજીસનો શેર છે। તો જેન્સર ટેકનોલોજીનો શેર 650 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે। 611 થી 632 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવી હતી। શેર પર ₹600નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે અને ₹684નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। બીજો શેર છે યુટીઆઈ એએમસીનો શેર છે। તો યુટીઆઈ એએમસીના શેર ₹961ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે। આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે। ₹940ની રેન્જમાં ઉમેરો અને તેની નીચે જો જાય તો ₹918નો સ્ટોપ લોસ રાખો। ₹1012નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ત્રીજો શેર છે અવંતી ફીડ્સ શેરનો છે। તો અવંતી ફીડ્સનો શેર ₹564ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। ₹556ની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવી હતી। તેની નીચે ₹539 જાય તો ઉમેરવાની સલાહ આપવામાં આવે છે। તેની નીચે ₹528નો સ્ટોપ લોસ રાખવો પડશે અને ₹590નો ટાર્ગેટ આપવામાં આવે છે। ચોથો શેર છે અલકાર્ગો લોજિસ્ટિક્સ શેર છે। તો અલકાર્ગો લોજિસ્ટિક્સનો શેર ₹65.5ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે। આની નીચે સ્ટોપ લોસ ₹63.75 પર રાખવાનો છે અને ટાર્ગેટ ₹71 આપવામાં આવ્યો છે। પાંચમો અને છેલ્લો શેર છે નુવોકો વિસ્તાસનો શેર છે। તો નુવોકો વિસ્તાસના શેર ₹332ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। ₹329ની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે। જો તે નીચે આવે તો ₹319ની રેન્જમાં પાછો ઉમેરો। તેની નીચે જાય તો પાછો ₹312 પર સ્ટોપ લોસ રાખવો પડશે અને ₹356નો ટાર્ગેટ આપવામાં આવે છે। તો ટૂંકા ગાળા માટે તમે ખરીદી શકો છો આ 5 શેર, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।